સાવધાન, સાવધાન, સાવધાન। કુંભ રાશિના જાતકો, આ કોઈ સામાન્ય રાશિફળ નથી, આ કોઈ મનોરંજન નથી। આ તમારી જિંદગી અને મૃત્યુ વચ્ચેની કડી બની શકે છે। બ્રહ્માંડમાં ન્યાયના દેવતા, કર્મફળદાતા, કાળચક્રના સ્વામી શનિદેવ અત્યારે અત્યંત ક્રોધિત મુદ્રામાં છે અને તેમની ક્રૂર, વિનાશકારી દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર પડી રહી છે। કુંભ રાશિના લોકો, જો તમે અત્યારે ગાફેલ રહ્યા, જો તમે આ ચેતવણીને હળવાશમાં લેવાની ભૂલ કરી, તો યાદ રાખજો કે આવનારો 24 કલાક તમને બરબાદીના એવા ખીણમાં ધકેલી દેશે જ્યાંથી પાછા આવવું અશક્ય હશે। આ વિડિયોને ભૂલથી પણ સ્કીપ ન કરતા અંત સુધી જોજો, કારણ કે આજે હું જે રહસ્યો ખોલવાનો છું તે કદાચ તમારી જિંદગી, તમારું ધન અને તમારી બરકત બચાવી શકે છે। નમસ્કાર મિત્રો, પરમ વિચાર પરિવારમાં આપનું હાર્દિક, ગંભીર અને અત્યંત ગૂઢ વાતો જાણવાના હિતેચ્છુ તરીકે સ્વાગત છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભ રાશિનો સ્વામી શનિ છે। આ તમારી પોતાની રાશિ છે, પણ અત્યારે શનિદેવ આ રાશિમાં બિરાજમાન થઈને પોતાની સાડાસાતીના અંતિમ અને સૌથી કઠિન, સૌથી ક્રૂર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। અને આટલું ઓછું હોય તેમ, તેમની સાથે રાહુની અશુભ દ્રષ્ટિ પણ મળી ગઈ છે, જે એક અત્યંત ખતરનાક વિષયોગનું નિર્માણ કરી રહી છે। મિત્રો, આવતીકાલે સૂર્યોદયની સાથે જ આકાશમાં ગ્રહોની એક એવી ભયાનક યુતિ બનશે જે કદાચ સદીમાં એકાદ વાર જ બને છે। આ યુતિ સીધી તમારી માનસિક શાંતિ, તમારા પેઢીઓથી ચાલી આવતા ધન અને તમારા આયુષ્ય પર પ્રહાર કરશે। કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય અગ્નિપરીક્ષા નહીં, મહાવિનાશ જેવો રહેવાનો છે। સૌથી પહેલા અને સૌથી ગંભીર ચેતવણી તમારા આર્થિક જીવન વિશે છે। મિત્રો, કાલનો દિવસ પૈસાની બાબતમાં અત્યંત ઘાતક, અત્યંત રક્તરંજિત છે। તમારી કુંડળીમાં ધન સ્થાન પર રાહુનો પાયો છે। આનો અર્થ શું? તમારી આસપાસના જ એવા લોકો, જેમને તમે તમારા અંગત, તમારા પરમ મિત્ર, તમારા સગા સંબંધી માનો છો, જે તમારી સાથે બેસીને જમે છે, જે તમને રોજ જય શ્રી કૃષ્ણ કરે છે, તે જ કદાચ તમારી મિલકત, તમારી મહેનતની કમાણી હડપ કરવા માટે આખા ગામમાં સૌથી મોટું કાવતરું ઘડી રહ્યા છે। કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ધંધાની વાત ન કરતા, કોઈ નવા પ્રોજેક્ટ પર સહી ન કરતા। જો તમે વેપારી છો, તો કાલે કોઈ નવો માલ ન મંગાવવો કે કોઈ મોટી રકમની ઉધારી ન આપવી। તમારા ખિસ્સામાં રહેલા પૈસા પણ ક્યાંક ખોવાઈ શકે છે અથવા લૂંટાઈ શકે છે। તિજોરીને ડબલ તાળા મારી દેજો, કારણ કે લક્ષ્મીજી આવતીકાલે તમારી એક ભૂલના કારણે કાયમ માટે ઘર છોડીને જતા રહેશે। પેઢીઓ સુધી દરિદ્રતા તમારા ઘરનો ઉંબરો ઓળંગી જશે। બીજી સૌથી મોટી ચેતવણી છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠા વિશે। મિત્રો, કુંભ રાશિના લોકો સ્વભાવે ઉદાર હોય છે, અને આ જ તમારી સૌથી મોટી નબળાઈ છે। આવતીકાલે તમારા કાર્યક્ષેત્રમાં, તમારી ઓફિસમાં કે તમારા પડોશમાં તમારી જે પ્રતિષ્ઠા તમે વર્ષોથી બનાવી છે તેને ધૂળમાં મેળવવા માટે કોઈ સ્ત્રી પાત્રનો ઉપયોગ કરીને તમને ફસાવવાની અત્યંત ઘાતક કોશિશ કરવામાં આવશે। કાલે કોઈના પણ લફરામાં, કોઈના પણ વિવાદમાં વચ્ચે પડવાની ભૂલ ન કરતા। જે તમારી વાત ન હોય, જે તમારી સાથે સંબંધ ન ધરાવતી હોય, તે વાતમાં પણ તમારું નામ ઉછાળવામાં આવશે। જો તમે કાલે ચૂપ ન રહ્યા, તો સમાજમાં તમારી એવી બદનામી થશે કે તમારે મોઢું છુપાવવાની જગ્યા નહીં મળે। દુશ્મનો અત્યારે અંધારામાં બેસીને તમારા પર હુમલો કરવાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આવતીકાલે તમારી રાશિ પર અકાળ કષ્ટ યોગ અને અકસ્માત યોગ પ્રબળ છે। શનિદેવ જ્યારે દંડ આપે છે ત્યારે તે ખૂબ જ કઠોર હોય છે। વાહન ચલાવતી વખતે જરા પણ બેદરકારી ન રાખતા। ખાસ કરીને કાળા રંગના વાહનથી અને લોખંડની વસ્તુઓથી કાલે જોજન દૂર રહેજો। વીજળીના ઉપકરણો કે ઊંડા પાણીના સ્ત્રોત પાસે જવાનું ટાળજો। અચાનક થતી કોઈ નાની ઈજા પણ મોટા ઓપરેશન સુધી તમને લઈ જઈ શકે છે। જો શક્ય હોય તો કાલે મુસાફરી કરવાનું ટાળજો, કારણ કે માર્ગમાં યમરાજ તમારી રાહ જોઈ રહ્યા હોય તેવા અશુભ ગ્રહો દેખાઈ રહ્યા છે। ઘરની અંદર પણ કાલે શાંતિ નહીં હોય। નાની એવી વાતમાં પતિ પત્ની વચ્ચે તણખલા ઝરશે। મંગળનો પ્રકોપ તમારા મગજને ગરમ રાખશે। તમારા જ બાળકો કે તમારા માતા પિતા સાથે તમારો ભયંકર ઝઘડો થઈ શકે છે। જૂની વાતો ઉખેડીને ઘરનું વાતાવરણ ઝેરી બનાવવામાં આવશે। કાલનો દિવસ તમારા ધીરજની કસોટી છે। જો તમે કાલે શાંતિ નહીં રાખો,
તો વર્ષોના વર્ષો સુધી આ ક્લેશ ચાલશે અને ઘરની બરકત પૂરી થઈ જશે. હવે મિત્રો, આટલી આફતો વચ્ચે બચવાનો રસ્તો શું? પરમ વિચાર ક્યારેય તમને અડધે રસ્તે નથી છોડતું. આ તમામ ગ્રહદોષોને શાંત કરવા માટે તમારી આસપાસ એક લોખંડી સુરક્ષા કવચ બનાવવા માટે આવતીકાલે સૂર્યોદય પહેલા ઉઠજો. એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં કાળા તલ, થોડું ગંગાજળ અને 2 લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપજો. ત્યારબાદ નજીકના હનુમાનજીના મંદિરે જઈને સાચા હૃદયથી, પૂરી એકાગ્રતાથી બજરંગ બાણના 3 પાઠ કરજો. હનુમાનજી જ શનિના કોપમાંથી તમને બચાવી શકશે. સાંજે શનિ મંદિરે જઈને રાયના તેલનો દીવો પ્રગટાવજો અને તેમાં 2 લવિંગ received on Bharat Pay. આ દીવો ઘરની પશ્ચિમ દિશામાં પણ પ્રગટાવી શકાય છે જો તમે મંદિરે ન જઈ શકતા હો. આ ઉપાય કરવાથી તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જશે જે કોઈ પણ આફતને તમારા સુધી આવતા રોકી લેશે. કુંભ રાશિના જાતકો, સમય અત્યંત કઠિન છે. આ વાતોને હળવાશમાં લેવી એટલે વિનાશને નોતરું આપવા સમાન છે. જે જાગે છે તે જ બચે છે. જો તમે ઈચ્છતા હોવ કે હનુમાનજી અને શનિદેવ તમારી રક્ષા કરે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ અથવા જય બજરંગબલી લખો. તમારી એક કોમેન્ટ તમારી આસ્થાનો પુરાવો છે. આ વિડિયોને તમારા પરિવાર અને કુંભ રાશિવાળા મિત્રો સાથે અત્યારે જ શેર કરો, કારણ કે તમારી એક ચેતવણી કોઈનો જીવ બચાવી શકે છે. આવી જ સચોટ, સત્ય અને ગંભીર માહિતી માટે આપણી ચેનલ પરમ વિચારને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.